જય માતાજી મિત્રો, આ ઘરની સફાઈ તો થઈ ગઈ. પછી આ કે દીદી તમે મને તો ના નવરાવ્યું. મેં હાલતા નહીં નવરાવ દો. ગટુડા ને મસ્ત ડેટવાળા પાણી નવરાવ દીધા. છોકરો હું કે સાંભળજો. કોને ના પાડી? ડોક્ટરે ના પાડી ચોરી ખાવાની. ખોટાડા હો, એક નંબર ના ને ખોટાડા હો, હાવ ખોટાડા હો હાવ. જઈને તમે આજના જમાનાના છોકરાઓને કઠોળ ના ખાવું એટલે કેવા બાના મારતા આવડે. પછી આમ જો મમ્મીને ઘરે ચીની ગુલાબ લેવી હતી યાર, મસ્ત ઉજરી ગયું. પછી જવું પિંજરા જેવું કરીને મસ્ત બાંધી દીધું. હવે આમાં ગુલાબ આવે ત્યાં સાચું ઉજારી તો લીધું. પછી આમ જો મેં તો હાલો કબાટ હમો કરી લો યાર. હા વેર વિખેર પડ્યો તો પછી આમાં ઢીંગલી હંતાડીને રાખી યાર. બહુ જ નહીં ગમે. કોઈ નાના છોકરા આવે તો એમ કે મારે ઓલી ઢીંગલી દઈ, તો હું આવડી મોટી એમ કહું તો સારું લાગે કે ના હું મારી ઢીંગલી નહીં દઉં. એટલે કબાટમાં રાખી દીધી. જો કેટલો મસ્ત વ્યવસ્થિત કરી લીધો. પછી આમ જો આ પેરામણીમાં રિટર્ન ગિફ્ટમાં આવી ને બધી હાડીઓ. આ તો જો કેવી મસ્ત. ઓહો, આમાં તો કાંઈ ના ઘટ. આ તો ઈથી અસલ. ઓહો, એકથી કરે ખાલી માણસે મને આપી હતી ને આમ જવું. પછી આને પછી હું રિટર્ન ગિફ્ટમાં દેવા માટે કામ આવે ને એટલે રાખી દીધી. આમ જો આવું કામ કરતા હોય ને તો લાઈટ હોય જ નહીં. કરમની કઠણાઈ તો મારી ભેગી જાય આવે. જો આ બધી મસ્ત લગ્ન પ્રસંગમાં જવાનું હોય ને હાડીઓ બધી આમાં બધી ભરીને બધો કરી નાખ્યો. એ કચરો જે કર્યું આવડ્યો કબાટ હમો કરી લીધો. ભાઈ એક કામ તો પૈતું યાર. પછી આમ જો રસોઈ કરી લીધી. હમણાં જજો કેમ બોલાવ્યું. જઈને નાનું ગલોડિયું કેમ ધોડીને આવે એમ આવ્યું ને પછી એને મસ્ત જમવાનું દીધું. અને મારા વિડીયો તમને કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને મોર મિની વ્લોગ માટે લાઈક શેર